તો જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. મેં તમને બધાઈને કીધું હતું કે આના પછી હું નેક્સ્ટ વ્લોગ બનાવીશ અને એમાં તમને કહીશ કે મારી મીંદડીને કેમ છે. પછી એક અમે નવું ફેમિલી મેમ્બર લીધું, એને પણ મહિનાની માથે થયું. તો એ મેમ્બર કોણ છે લગભગ ને તો ખબર હે, ફોટા બોટા મૂકતા હોય તી, પણ મારા જી યુટ્યુબ ફ્રેન્ડ હે એને ન ખબર હોય એટલે એને પણ જણાવવું બરાબર છે. થોડુંક બોલવામાં ઓયલું થાય પણ એડજસ્ટ કરી લેજો. અને હું કેવા હારું રેડી થઈ હું તમને પછી કે પેલા અમારી મીંદડીની તમને કન્ડિશન બતાવી દઉં. હું આ રઈ મારી ગાંડી ગાંડી, મારી સ્વીટી. મનુ છે તું? હે તું મનુ છે? ઓહો હો મનુ છે. દેખાડતા બધાને લાગ્યું તું. અરે પણ જો મિત્રો, આપણી મનુ એકદમ કઈ ઘટે નહીં એવી હારામાં હારી કન્ડિશનમાં આવી ગઈ. જોઈ લ્યો. હાલ 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 આમ હાલ, એ હાલ, એ હાલ, આમ હાલ. એ રમતું નથી કરાવ્યું, હાલ બાપા હાલ હાલ. એ બાપા રમતું લે 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 પણ આમ હાલ બધાઈને જોવું. હાલ હા જો એમ હાલ 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 હલવા માંડ હલવા માંડ હલવા માંડ. મિત્રો આ મનુ એક હાલે નહીં ને લોહી પીવે મારું. જો કેમ બાકી કરી લીધી ને હાજી મિત્રો મનુને. અને આ આપણા નવા ફેમિલી મેમ્બર હાવાજ હાવાજ. પણ મિત્રો હાવાજ નથી, સિંહણ છે આ. જીમી અમારી જીમી છે જીમી. હા મિત્રો તમે હાસું સાંભળ્યું, આ છે અમારી જીમી ને આને મેં પહેરાવ્યા છે કપડા. આને અમે લીધી ને મહિનાથી જેવું થયું ને બહુ શોખ હતો અમને એટલે અમે આને લીધી. અમને ઇંગ્લિશ કુતરાનો શોખ હતો ને આનું નામ છે જીમી છે. કોઈ જાત છે મળી જર્મન શેફર ને, જર્મન શેફર જાત છે. અને જો લુગડા ઈ માં પેલી જગ્યાએ હતી ને ન્યાય નીતિને કહેતો હતો કે એને કપડાં પહેરાવતા, તો પછી મેં છે ને અહીંયા પહેરાવી દીધા. એનું કારણ ઈ છે કપડાં પહેરાવવાનું કે અટાણે હિયારો છે ને આપણે જર્સી પહેરતા હોય ટાઈટ લાગતી હોય તો એને ટાઈટ લાગે ને તો એને મેં કપડાં પહેરાવી દીધા. નીતિનું ટી શર્ટ જો વગા હું આવ્યું. જો અમારે મનુ ને મિત્રો કપડાં પહેરાવીએ, મોજા પહેરાવું તો પણ કઈ રાખે ને બધું કાઢી નાખે, બટકા ભરાવા ખાઈ. પછી એને ન પહેરાવું અગર એને એક ફેર પહેરાવ્યા હતા. ને અમારી માં છે ને ખીચડી ફેરવે. હાલો હું તમને દેખાડું. એને અટાણે 12 બપોરે ખીચડી ખાવાનું મન થયું. હવે કેવા આપીને જાઉં જોઈ લો. તો આ આપણે આગો કરે કા આગો એટલે ન છે કે થોડો વાથી ચોખા લઈ આવવાનું બસ દાળ ભેરવવી. ચોખા તો હમા કીટલ છે ને દાળમાં તો કઈ હોય નહીં, ઝટકી નાખી આવું કઈક છે મિત્રો. અને હું ત્યાર કેવા હાટું થઈ જો તમને જણાવું તો અમારે અહીં જે રીતના મીંદડી છે ને અમારી મનુ વાલી અમને એ જ રીતના અમારે નીતિનભાઈ ને જયભાઈની દુકાન છે રામગઢ, ત્યાં એની મીંદડી બહુ વાલી છે એની. તો એને છે ને કૂતરાએ વીખી એટલે બટકો હારામ હારો ભરી લીધો. તો બે દી થયા ને બિસાડી ઇન મીન્સ હાલી સાલી ન થકતી, જરા જરા ખાઈ પીએ. તો જઈનો હમણાં ફોન આવ્યો કે કીશું આપણે મીંદડીને દવાખાને લઈને જાવી કીએ, તો તું નેવરી હોય તો હાલી કીએ. મેં કીધું નેવરી નહીં હોય તો હું નેવરી થઈ જાય એવા કામમાં હતા. સેવાના કામમાં હું એની ટાઈમ નેવરી જ હોય. તું મને કે કઈ જાઉં એ મને કે આગળ જાઉં. તો મેં કીધું હું હાલ તૈયાર થઈ જાઉં એટલે એ નીકળી ગયો. હમણાં ફોન આવ્યો તો આવે. અને આના સારા જોઈ લ્યો, મારી સારા જોઈ લે આના. તું હાજી થઈ ગઈ લાગે કે તામાં હે એમ કરાય સારા. તો હાલો મિત્રો તમને આગળ બતાવી હું ઓલી મીંદડીની કન્ડિશન કેવી છે એ હું તમને બતાવી બરોબર. તો ભાઈ આવું કોણ કરે, હું થાય હું તમને દેખાડું અટાણે પોઝિશન હું છે એ અમારા કપડાઓની. હાલો મનુ શટાપ યાર, આવું ના કરાય. નીતિની જર્સી છે એ નો તોડાય એમ. એ ગાંડી આમ જોઈ લ્યો મિત્રો, જર્સી તોડ નાખી નીતિનની. જોઈ લ્યો બટકા ભરી ભરીને તોડ નાખી. એ છોકરી તું ગાંડી થઈ ગઈ હે. આ ટમેટા પડ્યા મિત્રો. એ કા 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 તોડે ચીચી ચીચી કેમ કરે? એ નો તોડાય નીતિન મારી નાખશે. જતા ઘરે વાયડી કા કા કેમ લુગડા તોડા કે તારે પહેરવા જીમથી ખેદો થાય. તો મિત્રો આપણે છે ને આ કાઢલીએ મીંદડીને ભરવાની ડાલી છે. આમાં મનુ તા ડાલી થી બીતી હે કારણ કે બહુ આમાં અમે એને ફેરવી
ને આની અંદર હું છે હું તમને બતાવી દઉં. આની અંદર છે મારી મમ્મી દીકરીના સંપલ હે એને જોઈ શકો છો તમે. મારા સંપલ હે આ બધા. બૂટ મારા છે, ભાઈ મારા હે એન્ડ વાપેડા એ મારા હે. તો આ બધા સંપલ તણાઈ નહીં રહેવા દઈએ આપણે. ના બ્લેક મસ્ત થઈ જાય તો આ પહેર લઈએ. ઓકે માનુ લોંગ વિડીયો ભેગો છે. દુકાન જઈને કોઈ નહીં હોય ને તો જરાક મીંડળી દેખાડી દઉં. તો ફાઇનલી મિત્રો આપણે છે ને દુકાને પૂગી ગયા માલ સામાન લઈને બધોય. ને નીતિનની મીંડળી જો નીતિના ખોરામાં બેઠી ને નીતિન છે ને કાતરેથી ખંજવા રહીને જોઈ લ્યો. આ રહી સિરિયસ કે જીવું છે કે કામ બસી જાય? કઈ ન થાય. વાહ ઝીણકીક છે અમારી મીંડળી જેવડી મોટી ના ઝીણકીક છે. હા ને જો લાગ્યું ને એમાં. હા અમારી મીંડળીની જીવા જ લાગ્યું એ કાંઈ છે ન્યા જ વાર કરે બધા કામ હોય. દુખે. ઓહો હો થઈ જાય એ તો સારું. હાલો જઈએ જઈજો વાટ જોવે મારી જરાઈ નાખે કામ થાય. હે દુખે હાલો દવાખાને જાય. હાલો આ દેખાય છે આ છે ને અહીંયા હોલ પડી ગયો છે. એવું આ શ્વાસ લે ને એટલે પેપ્સો ને ઈ બહાર આવે છે. આ ખાલી ચામડી ઉપર ટકેલું છે. હવે આમાં બીજું કંઈ ના થઈ શકે. કરવું હોય તો ઓપરેશન કરી નાખવું, અંદરથી પેક કરવું પડે. પણ અત્યારે એટલું જોખમવાળું છે ને. તો મિત્રો અમે આવતા રહીએ મીંડળી દવાખાનેથી લઈને ત્યાં વિડીયો ચાલુ કરવાનો ટાઈમ નહોતો. સાહેબને છે ને જરાક મોડું થતું હતું ઘેર જવાનું, પછી વિડીયો ચાલુ ન કર્યો. ને દુકાને આવ્યા, દવા પીવરાવી, ખવડાવ્યું થોડું, ખાવા પીવાનું છે બધું અહીં પડ્યું. ને આપણે દુકાન ખોલી રામગઢ ગામમાં. એટલે શોર્ટ વિડીયો તો ઇન્સ્ટાગ્રામમાં બનાવ્યો હતો, પણ લોંગ વિડીયો કંઈ નહોતો બનાવ્યો. તો જય ભાઈ આખી દુકાને બતાવી દઈએ બધા આપણા જે યુટ્યુબર મિત્રો છે એને. નીતિન જો ખોપારી સારે ને દેશી જુગાડ કર્યો એને બરણીમાં સારે બરણીમાં તીના કરી તો એવું બધું છે ને. મીંડળીને સારું છે, દવા પીવડાવી, 2 ઇન્જેક્શન માર્યા. તો બેન હાલો વયા જાવ હાલીને તમે. જો ત્યાં બેસી જાય નીતિન પાસે. મારે જઈને જાવું હવે ઘેર. અમારે થાય મોડું. જઈ લો કેમ બાકી દુકાનમાં કઈ ન ઘટે. ફ્રીજમાં એટલી બધી વસ્તુ રાખી કઈ ઘટે જ નહીં. ઉનાળો આવે તમારે ઠંડુ પીવું હોય તો એ ઘરની બધી વસ્તુ છે. કિચનમાં બધી વાપરો એ વસ્તુ છે. રસોઈની બધી વસ્તુ છે. ખાવા પીવાનું છોકરાનું બધું છે અહીંયા. જરૂરથી આવી જાઓ દુકાને. તમે નજીક રહેતા હોય દૂર રહેતા હોય નથી રહેતી. હાલો આવી જાઓ આમ ઘેર જઈને. ના દૂર રહેતા હોય આવી જાઓ. દૂર રહેતા હોય આવી જાય. તો ફાઇનલી મિત્રો ગઈકાલે આપણે મીંડળીને દવાખાને લઈ ગયા હતા. નાશ થઈ ગયો બીજો દી. તો બીજો દીના જય માતાજીને હર હર મહાદેવ બધાઈને. અને આજે બહાનું લોકેશન જોઈને તમને લાગતું હોય ક્યાં છે. હું છે ને રાણાબોડી ગામમાં આવી. મારો ફેસ જોઈને તમને લાગતો હોય ક્યાંક પણ બદલાવ આવ્યો, પણ હું તમને નહીં કહું હું બદલાવ આવ્યો હોય. તમે કોમેન્ટમાં કહી દેજો બરોબર, ખબર પડી ગયા હોય તો. અને તેજલ બેન જો અહીંયા બેઠા, મને ટેબલ આપી દીધી બેહવાની. મેં જ કહી દીધું ખાલી કરી દે મારે બેહું અહીં. ને આ જો એની દુકાન મસ્ત મજાનો શણગાર થઈ ગયો છે એમાં. કારણ કે એ જુનાગઢ ગયા હતા ને અમે આવ્યા હતા ને બીજે દીએ, તો હાઈફાઈ સંપલ ને લઈ આવ્યા મસ્તીના. જોઈ લ્યો જોઈ લ્યો કેવું મસ્ત હે. અને અહીં તા જો ઘડિયાળો ને હા
હા હા હા તેજી ત્યાં તો નવું નવું બધું અહીંયા ચાલુ કર્યું હે તો પછી જોઈ લો આમ કંઈક છે તો તમે જરૂરથી વિઝિટ કરજો આવજો દુકાનમાં અહીંયા જ છે જોઈ લ્યો ક્યાંય દૂર છે નહીં તો જરૂરથી આવજો બરોબર ને તેજી તો હાલો મિત્રો આપણે હવે વિડીયો અહીં પૂરો કરી દઈએ તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આવજો બધાય આવી જાઓ